નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 28મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. તમામ કરંટ અફેર છે તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે. આ વિડીયોની પીડીએફ, જૂના કરંટ અફેર જે યુટ્યુબમાં નથી એ તમામ વિડીયોની પીડીએફ પણ આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આપણે ડેઈલી અપલોડ કરીએ છીએ. તો એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જે વિડીયો યુટ્યુબમાં નથી એ વિડીયો પણ આપણે ત્યાં એપ્લિકેશનમાં ડેઈલી સ્ટડી કરાવીએ છીએ. તો એપ્લિકેશનમાં કદાચ કોઈ કન્ટેન્ટ બાકી રહી જતું હોય તે પણ આપણે સમયસર પૂરું કરાવી દઈએ છીએ. તો જેમને પણ ઈચ્છા છે પ્લે સ્ટોરમાંથી સર્ચ કરી શકે છે. વોટ્સએપ નંબર આપણો છે, એમાં મેસેજ કરશો તો પણ લિંક મળી જશે, ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. શરૂ કરીએ 28મી જૂનના કરંટ અફેર. હાલમાં જ યુનિવર્સિટી ઓફ યોર્ક એમણે કયા સ્થળે પોતાનો ભારતમાં છે વિદેશી કેમ્પસ ખોલવા અંગે જાહેરાત કરી છે? તો એમણે પોતાનું યુનિવર્સિટી ઓફ યોર્ક જે છે, ઓકે, એમણે પોતાનું જે કેમ્પસ છે મુંબઈમાં ખોલવાની જાહેરાત કરી છે. મુંબઈ છે મહારાષ્ટ્રમાં. ઓપ્શન બી આપણો આન્સર બનશે. હાલમાં જ યુકેની છે યુનિવર્સિટી ઓફ યોર્ક, ઓકે, એમણે મુંબઈ ખાતે પોતાનું વિદેશી કેમ્પસ એટલે કે ફર્સ્ટ ઓવરસીઝ કેમ્પસ ખોલવા માટેની મંજૂરી આપી દીધી છે. ઓકે, ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ભારતમાં કેમ્પસ સ્થાપવા માટે 3 વિદેશી યુનિવર્સિટીને લેટર ઓફ અપ્રુવલ આપેલા છે અત્યાર સુધીમાં. આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. તેમણે 3 વિદેશી યુનિવર્સિટીને અત્યાર સુધીમાં આવા લેટર ઓફ અપ્રુવલ આપેલા છે કે ભારતમાં પોતાની યુનિવર્સિટી ખોલી શકે છે. ઓકે, યુનિવર્સિટી ઓફ યોર્કના મુંબઈમાં કેમ્પસમાં મુખ્યત્વે સાયબર સિક્યુરિટી, ઇનોવેશન, રિન્યુએબલ એનર્જી આવા બધા અભ્યાસક્રમો ચાલશે. ઓકે, બાકી પોતાનો કેમ્પસ મુંબઈમાં સ્થાપશે એ વાત થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી છે યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ. ઓકે, ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ જે છે, ઓકે, એમણે બેંગ્લોરમાં પોતાનો કેમ્પસ ખોલવા અંગે જાહેરાત કરેલી છે. ઓકે, અગાઉ. બાકી ભારતમાં વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ સ્થાપવાની મંજૂરી છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ના લક્ષ્ય હેઠળ સમાવી લીધી છે. તો વિદેશી યુનિવર્સિટીઓ છે ભારતમાં પોતાના કેમ્પસ ખોલે એ બધું આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર પણ સમાવેશ કરેલો છે. ઓકે, નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત આવી છે તો એની જે ડ્રાફ્ટ છે એ કોના હેઠળ, કોની અધ્યક્ષતાવાળી સમિતિ હેઠળ તૈયાર થયો હતો? તો કે કસ્તુરી રંગનની અધ્યક્ષતાવાળી સમિતિ દ્વારા આ નીતિ તૈયાર થઈ છે. યુજીસીની વાત કરીએ તો કોઈ પણ યુજીસી યુનિવર્સિટી છે એની સ્થાપના થાય તો એને બધા યુજીસીના નોર્મ્સ જે હોય છે એ ફોલો કરવા પડે. તો યુજીસી છે, બરાબર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. ઓકે, એની સ્થાપના 1956માં થઈ હતી. યુજીસી એક્ટ હેઠળ હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. ઓકે, બાકી આવી જ એક બે યુનિવર્સિટીની વાત કરું, એક બે તો નહીં પણ આપણી હમણાં જ સૌથી પહેલી જે છે, બરાબર, પ્રથમ કેમ્પસ ભારતમાં ખોલ્યું હોય તો એ છે ડેક્કન યુનિવર્સિટી. એમણે ગિફ્ટ સિટીની અંદર છે ભારતમાં પોતાનો સૌથી પહેલો કેમ્પસ શરૂ કર્યો હતો, ડેક્કન યુનિવર્સિટી. ઓકે, તો એને ખાસ યાદ રાખજો. બાકી હવે થોડુંક બંધારણની વાત કરીએ તો બંધારણનો અનુચ્છેદ નંબર 21 એના હેઠળ 6 થી લઈ અને 14 વર્ષના બાળકો માટે મફત ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે. અને શિક્ષણનો અધિકાર, બરાબર, 21A કયા બંધારણ સુધારાથી ઉમેરાયો? તો યાદ રાખજો, 86મો બંધારણ સુધારો 2002માં આવ્યો. એના હેઠળ અનુચ્છેદ 21A, બરાબર, એ ઉમેરવામાં આવ્યો 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ. ક્લિયર? સૌથી પહેલી વખત સંવિધાન હત્યા દિવસ કઈ તારીખે ઉજવાયેલો છે? તો સંવિધાન હત્યા દિવસ છે, બરાબર, એ સૌથી પહેલી વખત 25મી જૂન 2025ના રોજ ઉજવવામાં આવેલો છે. ટૂંકમાં 2025 એટલે કે ગયા વર્ષે સૌથી પહેલી વખત આની ઉજવણી થઈ હતી. આનો 25 જૂને આની ઉજવણી થયેલી છે. આન્સર આવશે 25 જૂન. તો હાલમાં જ સંવિધાન હત્યા દિવસ 25 જૂને દર વર્ષે ઉજવાય છે. વર્ષ 2025માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. ઓકે, શું હતું આ દિવસે? તો 25 જૂન 1975ના રોજ ત્રીજી વખત છે દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ હતી અને એ દેશની આંતરિક અશાંતિના લીધે રાષ્ટ્રીય કટોકટી જાહેર થઈ હતી. તો આજે 2025માં એને 50 વર્ષ પૂરા થઈ ગયા છે, જેના અવસર ઉપર અહીંયા ભાજપ સરકારે રાષ્ટ્રપતિના જે લેટર છે રાષ્ટ્રપતિનો, તો એ લેટરથી, બરાબર, આ દિવસની ઉજવણી અંગે જાહેરાત કરી હતી. ઓકે, જેમાં રાષ્ટ્રપતિનો આજ્ઞાપત્ર હોય એ આદેશ અનુસાર આપણે દર વર્ષે હવે 25મી જૂનનો જે દિવસ છે, બરાબર, એને આપણે સંવિધાન દિવસ તરીકે
ઉજવીએ છીએ. ખાસ યાદ રાખજો 3 વખત લાગુ થઈ છે. સૌથી પહેલી વખત ભારત ચીનના યુદ્ધ સમયે 1962માં, બીજી વખત રાષ્ટ્રીય કટોકટી ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે, ઓકે, અને ત્રીજી વખત 1975માં આંતરિક અશાંતિના લીધે. ઓકે, ત્રીજી રાષ્ટ્રીય કટોકટી જે હતી એ વખતે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા અને જે રાષ્ટ્રપતિ છે હતા ફખરુદ્દીન અલી અહેમદ. રાષ્ટ્રીય કટોકટી માટે અનુચ્છેદ છે 352, પછી 4 ઉમેરો એટલે બંધારણીય કટોકટી, અને પછી પાછા 4 ઉમેરો એટલે 360 નાણાકીય કટોકટી. બરાબર, તો +4 કરતા જાઓ. બરાબર, રિબિન એવી રીતે યાદ રાખી લો. રિબિનમાં રાષ્ટ્રીય, પછી 2માં બંધારણીય એટલે કે રાષ્ટ્રપતિ શાસન, અને 9માં નાણાકીય. આવી રીતે યાદ રાખી લો, ચાલશે. રિબિન રોબિન જે પણ યાદ રાખો ચાલે. એમએસએમઈ દિવસ હાલમાં કઈ તારીખે ઉજવાયેલો છે? તો હાલમાં જ એમએસએમઈ દિવસ 27મી જૂને ઉજવાય છે. આન્સર આવશે 27 જૂન. તો હાલમાં જ એમએસએમઈ દિવસની ઉજવણી છે 27 જૂનના રોજ કરવામાં આવે છે. એમએસએમઈ પૂરું નામ છે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. 2007માં આની એમએસએમઈ મંત્રાલયની સ્થાપના થઈ. અત્યારે અધ્યક્ષ છે જીતન રામ માઝી. તો અધ્યક્ષની મંત્રી. ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગની ઉજવણી કઈ તારીખે થઈ છે? આ 26 જૂને ઉજવાતો દિવસ છે. ઓકે, તો હાલમાં જ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ 26 જૂને ઉજવાયેલો છે. ગુજરાતીમાં કહીએ તો ડ્રગ એબ્યુઝ અને ગેરકાયદેસર ટ્રાફિકિંગ સામે આંતરરાષ્ટ્રીય દિવસ એવું કહી શકાય. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય દ્વારા આ દિવસ ઉજવાય છે. 23માં નશામુક્ત અભિયાનની શરૂઆત થઈ હતી આ દિવસના અવસર ઉપર. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ એમના દ્વારા દિવસ ઉજવાય છે. થીમ રાખવામાં આવે છે વર્લ્ડ ડ્રગ પ્રોબ્લેમ પ્રિસિસ્ટિંગ ઇશ્યુ, ન્યૂ ચેલેન્જ, ઇનોવેશન, રિસ્પોન્સીસ. ક્લિયર? તો આ વખતની થીમ છે. 26 જૂને બીજા પણ અગત્યના દિવસો હતા, જેમ કે ઇન્ટરનેશનલ ડે ઓફ સપોર્ટ ફોર વિક્ટિમ ઓફ ટોર્ચર, આ પણ 26 જૂને ઉજવાય છે. ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ, આ તો આપણે જોઈ ગયા. અને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલનો સ્થાપના દિવસ પણ 26 જૂને હોય છે. તો યુએન ઇકોસોકનો સ્થાપના દિવસ પણ 26 જૂને છે. ઇઝી કનેક્ટ મોડલમાં સામેલ થનારું ભારતનું સૌથી પહેલું શહેર કયું બન્યું છે? તો આ બન્યું છે વારાણસી. આન્સર આવશે ઓપ્શન સી. તો ભારત આંતરરાષ્ટ્રીય યાત્રા માટે છે એક ઇઝી કનેક્ટ મોડલ તૈયાર કરવામાં આવેલું છે, અને આમાં સામેલ થનારું સૌથી પહેલું શહેર બન્યું છે આપણું વારાણસી. બરાબર, તો આન્સર આવશે વારાણસી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય જે છે એમના દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે. ઓકે, અને કોણ છે અત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી? તો કે રામમોહન નાયડુ છે. ઓકે, આ નવી સુવિધાનો પ્રારંભ છે 25 જૂન 2024 થઈ ગયો છે. દિલ્હી અને વારાણસી માટે ફ્લાઇટ AI 111 સાથે આ શરૂ થઈ છે. વારાણસી છે સંઘાઈ સહયોગ સંગઠન દ્વારા પ્રથમ સાંસ્કૃતિક અને પર્યટન રાજધાની પણ જાહેર કરવામાં આવી હતી. આ ગયા વર્ષે થઈ હતી. ક્વેશ્ચન પૂછો હોય તો પૂછી શકે, ગુણસેવાળા તો ગમે ત્યાંથી કાઢે છે. ઓકે, એના પછીની વાત કરીએ તો ભારતનો સૌથી પહેલો રોપવે બ્રિજ એ પણ વારાણસીમાં શરૂ થયો હતો. લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ એ પણ વારાણસીની અંદર આવેલી છે. બીજી અગત્યની વાત એ કે વિક્રમાદિત્ય નામની વૈદિક ઘડી, આ પણ ચર્ચામાં રહેલી પૂછાય એવો પ્રશ્ન છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે સ્થપાય છે. વૈદિક ક્લોક સૌથી પહેલી ક્યાં સ્થપાય છે? તો કે મધ્યપ્રદેશના કઈ બાજુ? તો કે ઉજ્જૈન ખાતે. ક્લિયર? બાકી ઉદયપુર છે સિટી ઓફ લેક્સ અને વ્હાઇટ સિટી તરીકે ઓળખાય છે. સુરતની વાત કરીએ તો તાપી નદીના કિનારે આવેલું છે. ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે પ્રસિદ્ધ છે. ચર્ચામાં રહેલ પ્રોજેક્ટ ગંગા છે, આ નામનો પ્રોજેક્ટ કયા રાજ્યની સરકારે શરૂ કર્યો છે? તો પ્રોજેક્ટ ગંગા નામનો પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો? તો કે ઉત્તર પ્રદેશે શરૂ કર્યો છે. તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. ઓપ્શન બી આપણો આન્સર બનશે. હાલમાં જ પ્રોજેક્ટ ગંગા છે, બરાબર, ઉત્તર પ્રદેશની સરકારે શરૂ કર્યું છે. શા માટે? તો કે ગ્રામીણ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટની કનેક્ટિવિટી છે એ પહોંચાડવા માટે થઈને એમણે આ શરૂ કર્યું છે. ઓકે, બાકી ઈ ગવર્નન્સને વેગ મળશે આનાથી. ગ્રામીણ નાગરિકો છે એ સરકારી યોજનાનો લાભ ઓનલાઈન સરળતાથી લઈ શકે. એ બધા હેતુથી અહીંયા ઉત્તર પ્રદેશ સરકારે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યો છે. હાઈ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો છે. 20 લાખ પરિવારો છે અને હાઈ સ્પીડ ઇન્ટરનેટ સાથે જોડવાનું લક્ષ્યાંક રાખ્યું છે પહેલા તબક્કામાં. સુરતની વાત કરીએ, ભારતનું સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય છે. વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો ચોથું સૌથી મોટું રાજ્ય છે. સૌથી પહેલું રાજસ્થાન છે. ઓકે,
ત્યારબાદ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ત્યારબાદ છે ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. ગંગા, યમુના, સરયુ, ગોમતી આ બધી એની મુખ્ય નદી છે. દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન પણ ત્યાં આવેલું છે. દુધવા ટાઈગર રિઝર્વ પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. હાલમાં કયા જુનિયર ટેનિસ ખેલાડી છે એમણે ગ્લોબલ અંડર 13 રેન્કિંગમાં વિશ્વના નંબર 1 ખેલાડી તરીકે સિદ્ધિ મેળવી છે? તો એમનું નામ છે સૃષ્ટિ કિરણ. આન્સર આવશે ઓપ્શન સી. હાલમાં સૃષ્ટિ કિરણ છે જુનિયર લેવલ જે ટેનિસ ખેલાડી છે, જુનિયર ટેનિસ ખેલાડી ગ્લોબલ અંડર 13ની રેન્કિંગમાં વિશ્વમાં પહેલો સ્થાન પ્રાપ્ત કરેલો છે એમણે. ઓકે, બાકી રમતગમત એમની વાત કરીએ તો ટેનિસ સાથે સંકળાયેલા છે અને રાજ્ય પૂછે એમનું તો કર્ણાટક રાજ્ય સાથે સંકળાયેલા છે. અંડર 13ની કેટેગરીમાં શાનદાર પરફોર્મન્સ હતું એમનું. આ ઉપરાંત વાત કરીએ તો એમણે 5 ITF ટાઇટલ જીત્યા છે. ITF એટલે કે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન, સ્થાપના 1913 માં થઈ, હેડક્વાર્ટર યુકેમાં આવેલું છે. 4 ગ્રાન્ડ સ્લેમ છે, બરાબર, વર્ષની અંદર આયોજન થાય. વર્ષમાં 4 ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ થાય. ઓસ્ટ્રેલિયન ઓપન અને US ઓપન છે, બંને હાર્ડ કોર્ટમાં રમાય છે. ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટમાં અને વિમ્બલ્ડન છે ગ્રાસ કોર્ટમાં રમાય છે. ક્લિયર? આવી રીતે યાદ રાખી લેવાનું છે બધું જ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી દિલ્હી ખાતેથી કુલ કેટલા વીરતા પુરસ્કારો જાહેર કરવામાં આવેલા છે? તો વીરતા પુરસ્કારો નવી દિલ્હી ખાતેથી હાલમાં 51 જાહેર કર્યા છે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બરાબર, હાલમાં જ ટોટલ 51 વીરતા પુરસ્કારો જાહેર કર્યા છે, જેમાં 7 કીર્તિ ચક્ર, 15 વીર ચક્ર અને 29 જેટલા શૌર્ય ચક્ર છે પુરસ્કારોનો સમાવેશ થાય છે. કુલ 6 પુરસ્કારો છે મરણોપરાંત જાહેર કર્યા છે, જેમાં 2 કીર્તિ ચક્ર, 3 વીર ચક્ર અને 1 શૌર્ય ચક્રનો સમાવેશ થાય છે. ઓકે, ઉપરાંત વાત કરીએ તો કીર્તિ ચક્ર ખાસ કરીને જે વૈજ્ઞાનિકને મળ્યો છે એમને યાદ રાખશું. ગગનયાન મિશન માટે પસંદ કરેલા 4 એસ્ટ્રોનોમરમાંથી એક પ્રશાંત બાલકૃષ્ણ નાયર, એમને એક્સટ્રીમ 4 મિશનના યોગદાન બદલ કીર્તિ ચક્ર આપ્યો છે. શુભાંશુ શુક્લાને પણ અશોક ચક્ર મળેલો છે, એ પણ યાદ રાખજો. ઓકે, 26 જાન્યુઆરી 2050ના રોજ આ વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. ઓકે, અને 15 ઓગસ્ટ 1947 તેને અમલવારી ગણવામાં આવે છે. મતલબ જે આ વીરતા પુરસ્કારો છે, બરાબર, એમાં શરૂઆતની અંદર છે આ 3 જ જાહેર થયા હતા, બરાબર, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર. ઓકે, 26 જાન્યુઆરી 1950ના રોજ સૌથી પહેલી વખત જાહેર થયા, પણ એનો અમલવારી ક્યારથી ગણવામાં આવે છે? 15 ઓગસ્ટ 1947થી. ઓકે, આ ખાસ સમજજો. બાકી શાંતિ સમયના વીરતા પુરસ્કારો છે, પાછળથી શરૂ થયા 1952થી, બરાબર. એમાં અશોક ચક્રની શ્રેણી આવે છે. અશોક ચક્ર હમણાં જોઈએ આપણે, બરાબર, અને અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર, બરાબર, એ શાંતિ સમયના છે. અને પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર છે યુદ્ધ સમય આપવામાં આવતા. બાકી પરમવીર ચક્ર છે એની રચના સાવિત્રીબાઈ ખાનોલકર દ્વારા કરવામાં આવેલી છે અને પ્રથમ પરમવીર ચક્ર વિજેતા છે સોમનાથ શર્મા, એમને પણ યાદ રાખજો, મેજર સોમનાથ શર્મા. તો યુદ્ધ સમયના વીરતા પુરસ્કારોની પણ ચર્ચા થઈ ગઈ છે અને શાંતિ સમયનાની પણ થઈ ચૂકી છે, બરાબર. યુદ્ધ સમયનો ટોચનો જે છે એ પરમવીર ચક્ર, ત્યાર પછી મહાવીર ચક્ર, એના પછી વીર ચક્ર. શાંતિ સમયમાં અશોક ચક્ર, પછી કીર્તિ ચક્ર, પછી શૌર્ય ચક્ર. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ. પીચ બ્લેક યુદ્ધ અભ્યાસ કયા દેશમાં થયો? તો કે ઓસ્ટ્રેલિયામાં થયો. કોના દ્વારા એશિયાના AI સ્ટાર્ટઅપ ક્લસ્ટર છે એમાં પ્રથમ સ્થાન મેળવવામાં આવ્યું છે? તો આ બીજિંગે મેળવ્યું છે. વર્લ્ડ રેન ફોરેસ્ટ દિવસ છે, બરાબર, એ કઈ તારીખે ઉજવાય? તો કે 22 જૂને. હાલમાં જ સૌથી ઊંડો વિન્ડ ટર્બાઇન છે એ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો છે? તો આ કર્ણાટકમાં સ્થાપેલો છે. રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન મિશન હેઠળ ભારતના હરિત હાઇડ્રોજન પ્રમાણીકરણ પોર્ટલ એને કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો આ પ્રહલાદ જોશીએ શરૂ કરાવેલું છે. બિહુ પેપા GI ટેગ મળ્યો છે, કયા રાજ્યનું પારંપરિક વાદ્યતંત્ર છે? તો આસામનું પારંપરિક વાદ્યતંત્ર છે. MSME મંત્રાલય દ્વારા BRICS MSME ફોરમની શરૂઆત કયા સ્થળથી કરી? ઉત્તર પ્રદેશના આગ્રાથી કરી. કાલી ટાઈગર રિઝર્વ હાલમાં ચર્ચામાં હતો, એમાં નવા ફોરેસ્ટ મોથની શોધ થઈ છે. તો આ કયા રાજ્યમાં છે? તો કાલી ટાઈગર રિઝર્વ કર્ણાટકમાં આવેલો છે. હાલમાં જ કેન્દ્ર સરકારે કયા રાજ્ય સાથે એક્વા પાર્ક અને નેશનલ ફિશ ડેવલપમેન્ટ બોર્ડના ક્ષેત્રીય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો આ બિહાર ખાતેથી કર્યું છે. ક્વાનક્વેસ્ટ નામનો સૈન્ય અભ્યાસનું આયોજન કયા દેશમાં થયું? આ મંગોલિયામાં થયું. અને 11 સ્કૂલ, કયા રાજ્યની 11 સ્કૂલ છે ને સ્વચ્છ તેમજ હરિત વિદ્યાલય રેન્કિંગની અંદર સામેલ થયા છે? તો આ
ઉત્તર પ્રદેશની વાત થાય છે. આન્સર આવશે ઉત્તર પ્રદેશ. તો આ તો 28 તારીખનો વિડીયો. મળશું 29મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.